દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના 59મા જન્મદિવસે 59 દીવડા પ્રગટાવી શ્રી બક્ષી પંચ આશ્રમ શાળા વડેલામાં શ્રી રામ જય રામ ધૂન કરવામાં આવી। શ્રી બક્ષી પંચ આશ્રમ શાળા વડેલાના આચાર્ય શ્રી પંકજભાઈ વી પટેલ તથા હિનાબેન વડેલા આશ્રમ શાળા કર્મચારી સ્ટાફ મિત્રો તથા લીમખેડાના પત્રકાર એવા અભયસિંહભાઈ તથા દીપકભાઈ અને વડેલા ગામ પૂર્વ ડેપ્યુટી સરપંચ નટુભાઈ અને ધના કાકા લક્ષ્મણભાઈ સાહેબ, પૂર્વ તાલુકા સભ્ય મનુભાઈ, દીપાભાઈ તથા વડેલા ગામના વતની અને M&N બ્રધર્સ હાઈસ્કૂલના યુવા ઉત્સાહી આચાર્ય એવા વિનયભાઈ ચૌહાણ સાહેબ દ્વારા ઓજસ્વી વક્તા દાહોદને આગવી ઓળખ અપાવી વિકાસની ગાથાને વેગ આપનાર પ્રજાના હમદર્દ અને ભારત અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દાહોદના પનોતા પુત્ર કહેવાતા માનનીય જસવંતશ્રી એસ ભાભોર સાહેબને 59મા જન્મદિવસ નિમિત્તે આશ્રમ શાળા વડેલાના બાળકોને નોટબુક વિતરણ, ફ્રૂટ વિતરણ, વૃક્ષારોપણ, વિધવા બહેનો ભોજન અને સાડી ભેટ આપી આજ આશ્રમ શાળાના બાળકો દ્વારા ભાભોર સાહેબના જન્મદિવસે કેક કાપીને ભોજન લઈ આનંદ ઉલ્લાસથી ભાભોર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી।